ભચાઉ કાનમેર રણમાં ઘુડખર અભયારણ્ય વિસ્તારમાં ભૂમાફિયાઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું છે। તેના વિરોધમાં શિવુભા દેશરજી જાડેજા સાથે કિશોરસિંહ જાડેજા, વિરમ ભુવાજી, બળદેવભાઈ રાઠોડ સહિતના સભ્યો અનશન આંદોલન પર બેઠા હતા। કાનમેર રણમાં તંત્ર તેમજ રાજકીય નેતા દ્વારા કોઈ પણ ધ્યાન આપવામાં આવ્યું નથી તેવા આક્ષેપો ઉઠ્યા છે। તેમજ શિવુભા જાડેજાએ જણાવ્યું હતું કે અનશન આંદોલન પર ઉતરેલા લોકોનો મેડિકલ રિપોર્ટ કરવામાં આવે। મારું નામ બળદેવભાઈ રાઠોડ, ગામ કાનમેર। અમારે આજ અનશન આંદોલન ને 33મો દિવસ છે, છતાં કોઈ ધ્યાન દેવામાં આવી નથી। મારા દાયરામાં એવું લાગે છે કે ડીઓફઓ આરઓફઓ કારખાનાવાળાથી ભાગીદાર હોય, કારણ કે નર્મદા સોલ્ટ છે એ તો 2018 પછી થયો છે। તે પછીનું તો ઘણા કારખાના આજુબાજુમાં કાનમેરમાં દબાણ કરવામાં આવ્યા છે, એટલે એ કાંઈ ધ્યાન દેતા નથી। એટલે એનું કારણ જ આવું હોય એવું દેખાય છે કે આ ભાગીદાર હોય એટલે એમના પોતાનું રોટલાને લત મારી નથી શકતા એવું દેખાય છે અમને, એટલે કોઈને ધ્યાન દેવામાં નથી આવતી। અને આ અનશન આંદોલનમાં બેઠા છે એમને તો એમ છે કે ભલે મરી જાય જીવે એમને કોઈ નથી, એમના પોતાના પેટના જ હવારત લાગે છે એવું અમને લાગી રહ્યું છે। મારું નામ વિરમભાઈ જખરાભાઈ રબારી। અનશન આંદોલનને આજે અમારા 33મો દિવસ છે। આજે 33 દિવસની અંદર અભયારણ્યના જે પણ અધિકારીઓ છે આ લોકો મિલીભગત કરી રહ્યા છે કારખાનાવાળાથી। અમને એવું લાગી રહ્યું છે કે બહુ જ પુષ્કળ અને મોટા હપ્તા લઈને આ લોકો બેઠેલા છે। જે નીચેના ગાર્ડ અને જે નીચેના જે ફોરેસ્ટ છે એમને પણ એ લોકો દબાવીને એ લોકો પાસે ખોટી લખણ કરવાનું વ્યવસ્થા ઊભી કરે છે। અમને જાણવા મળ્યું છે કે આરએફઓ અને ડીઓફઓ આ બંને એક કચ્છના નાના રણની અંદર સમા ઘોઘા સુધી કરીને આ બાજુના ટીકરથી કરીને લગભગ પાલનપુર સુધી આ લોકો હપ્તા લે છે કચ્છની અંદર। ખાલી કચ્છની અંદર નથી, આ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને આ લોકો ઉપર સારામાં સારું જો સર્ચ ઓપરેશન કરવામાં આવે તો મોટામાં મોટું ભૂમાફિયાનું કૌભાંડ બહાર આવી શકે એમ છે। સરકાર કને અમારી એટલી અપીલ છે કે આ લોકો સરકારને પણ ગુમરાહ કરી રહ્યા છે અને સ્થાનિક જે માફિયાઓ છે જે કારખાનાવાળાઓ છે બહુ પુષ્કળ 10-10, 15-15, 20-20 હજાર એકડમાં મીઠાના કારખાના બનાવીને બેઠેલા છે। આજુબાજુના જે ઘુડખરો છે એ ખેડૂતોને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે અને જે 25-25 ફૂટના જે પારા બનાવીને બેઠા છે ત્યાં ઘુડખરોના મૃત્યુ પણ થઈ રહ્યા છે। અમે આજથી 10-12 દિવસ પહેલાં ગુજરાત સમાચારમાં છાપામાં પણ અમે મૂકેલું હતું। અમે સ્થાનિક તપાસ કરતાં અમને બહુ જાણવા મળ્યું કે જે ઘુડખરોના જે મૃત્યુ થઈ રહ્યા છે, જે પાણી નથી મળી શકતું એમના માટે ઘાસચારો નથી, આ લોકો ખાલી સરકારમાં નોકરી કરી અને સરકારને ખોટી ગુમરાહ કરી રહ્યા છે। તો અમારી વિનંતી છે કે આ લોકો ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે। મારું નામ જાડેજા શિવુભા દેશરજી। આજે અમારે આંદોલનને 1 મહિનો ને 3 દિવસ થયા, હજી અમે અન્ન પણ લીધું નથી અને જે મમતાબેને 3 નોટિસો કારખાનાવાળાને આપી દીધી છે, પણ જે ડીઓફઓનો એવો મને લાગી રહ્યો છે કે આ કારખાનામાં શાયદ ભાગ હોય એટલે એ લોકો કાઢતા નથી, કારખાનાને ફગાવવામાં નથી આવતા અને વારંવાર મને ઘૂમરે ચડાવે છે। અને મોદી સાહેબ જે આડીસર રહ્યા એ લોકો પણ હજી આજ દી સુધી કોઈ કામગીરી કરી નથી। એ લોકોને એવું લાગે છે મને કે હપ્તા મોટા મોટા પહોંચી રહ્યા છે, અત્યારે એ કરતા નથી, બેન કામ કરવા માંગે છે પણ આ લોકો કામ કરવા પણ દેતા નથી। અમારે વિરમભાઈ ભુવાજી ખૂબ રજૂઆત કરી, બળદેવભાઈએ અને કેહાભાઈ શામતાભાઈ અમને સપોર્ટમાં પહેલેથી હતા ને હાલની તારીખમાં અમારા સપોર્ટમાં સામે બેઠા છે। દલિત સમાજના બેઠા છે બધા અહીંયા। અને આ જો ડીઓફઓ ગઢવીને થોડાક દિવસ કે 2-4 દિવસમાં નહીં કરે તો એની ઓફિસના સામે હું ખુદ પાણી મૂકીને એના સામે જ બેસીશ। એમાં કાંઈ પણ થશે એ જવાબદાર ગઢવીની જ રહેશે, કેમ કે આ ગઢવીના હિસાબથી જ ડીઓફઓના હિસાબથી આ બધું ઢોકલાઈ રહ્યું છે અને એને કારખાનામાં ભાગ લાગે એવું લાગી રહ્યું છે ને કાંઈ તો સરકારી અધિકારી છે એને તો કાયદેસર છે એ કરવા પડે। અમે એવું નથી કહેતા કે ગેરકાયદેસર છે એને જ ફગાવવાના આવે, જે કાયદેસર છે એને જેટલા એકડની જમીન હોય ભલે રહ્યા હોય। અને કાનમેરની સીમની અંદર 7 કારખાના રહ્યા, ડાયા
આહિરના અને જે પ્રમુખ રહ્યા આ બધા મોટા મોટા હપ્તાખોર છે। આ લોકો ચાઇન કા નથી કરતા અત્યારે ખાલી, અને અમને કાંઈ થયો તો એની જવાબદારી ખાસ કરીને હવે તો ડીએફઓ ગઢવીની જ રહેશે અને મોદી સાહેબ આડેસર એ બેની ખાસ જવાબદારી રહેશે। કચ્છ કલેક્ટરની પણ રહેશે અને સુરેન્દ્રનગર કલેક્ટરની જ રહેશે। અમારા કોઈ પણને કાંઈ થયો તો એની જવાબદાર લોકો આ છે। મારું નામ કિશોરસિંહ જાડેજા છે। આજે અમારા અનશનનો 33મો દિવસ છે। અમે રાપર તાલુકાના કાનમેર ગામની રણની કાંધી પર બેસેલા છીએ, પણ હજુ સુધી તંત્રએ કોઈ ધ્યાન દોર્યું નથી। સ્થાનિક વન વિભાગના જે કર્મચારી છે ફોરેસ્ટર, એમને પોતાની કામગીરી પૂર્ણ કરી 3 નોટિસ પાઠવી, 3 નોટિસનો સમયગાળો પૂર્ણ થયાને પણ 5 દિવસ થઈ ગયા છે। તે છતાં પણ જે ઉપલા અધિકારીઓ છે આરએફઓ એન્ડ ડીએફઓ, એ લોકો કોઈ કામગીરી કરવામાં રસ દાખવતા નથી। અમને એવું લાગી રહ્યું છે કે એ લોકોના કંઈક આમાં ભાગ હોય કારખાનાઓમાં, એટલા માટે એ કામગીરી કરવા નથી માંગતા। અંગત સચિવ જે વન પર્યાવરણ વિભાગના છે એમને પણ લેટર લખીને આપેલું છે 5 તારીખે કે તમે આ અઠવાડિયાની અંદર આ જે કારખાનાઓ ગેરકાયદેસર છે એનો નિકાલ કરી અને અમને રિપોર્ટ સુપ્રત કરો, પણ હજુ પણ અંગત સચિવને પણ એમને રિપોર્ટ આપ્યો નથી। દિલ્હીના અંગત સચિવ જે છે વન પર્યાવરણ વિભાગના, એમને પણ રિપોર્ટ સુપ્રત કર્યો નથી। તો આ લોકો આખા કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારને પણ ગુમરાહ કરી રહ્યા છે। ડીએફઓ ધવલ ગઢવી સાહેબ અને આરએફઓ જીગર મોદી સાહેબ, જો હવે આ ટૂંક સમયમાં નિર્ણય લેવામાં નહીં આવે તો અમે લોકો એમના નામજોગ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરશું, અને જ્યાં સુધી હાઈકોર્ટ યોગ્ય નિર્ણય નહીં આપે ત્યાં સુધી અમારું અનશન આંદોલન ચાલુ રહેશે। અને આ લોકો પાસે ઘૂડખરનો કોઈ પણ રિપોર્ટ નથી। કેટલા ઘૂડખર છે અહીંયા, કેટલા ઘૂડખર જીવતા છે, કેટલાનું મૃત્યુ થયું છે, એ પણ એ લોકોને ધ્યાનમાં નથી। ક્યાંક ને ક્યાંક આ લોકોને ખાલી હપ્તા લેવામાં જ રસ છે એવું અમને લાગી રહ્યું છે, અને જે મોટા મોટા પાડાઓ બનાવવામાં એમનું સંપૂર્ણપણે સહયોગ છે। અને હજુ ને વધુ આગળ ને વધારવામાં જે પાડાઓ છે અને કારખાનાઓ છે એ વધુ ને વધુ આગળ વધારવાનો એ લોકોને રસ છે। ઘુડખર પ્રાણી જીવે કે મરે એમાં કોઈ આ લોકોને રસ નથી। આ વિશ્વ લેવલનું એક પ્રાણી છે, આખા વિશ્વમાં એકમાત્ર ઘુડખર પ્રાણી છે એ ખાલી કચ્છના નાના રણમાં જ દેખાય છે, પણ એ આ ડીએફઓ ગઢવી સાહેબ અને જીગર મોદીના કારણે, પોતાના અંગત ફાયદાના કારણે આ વિશ્વનું એકમાત્ર પ્રાણી જે ઘુડખર છે એ ડાયનાસોરની જેમ લુપ્ત થઈ જશે। ત્યાં સુધી આ પોતાના અંગત સ્વાર્થના કારણે આ ઘુડખર પ્રાણીને લુપ્ત કરશે આખી દુનિયામાંથી, એવું અમને લાગી રહ્યું છે।